આ તરફ ભુજમાં ઘાસ ભરેલો ટ્રક ભડકે બળ્યો। ભુજ તાલુકાના સુમરાસર ગામ ઘાસ ભરેલો ટ્રક સળગી ઉઠ્યો હતો। પશુઓ માટેનું ઘાસ ભરીને જતો ટ્રક સુમરાસર ગામે પહોંચી ત્યારે ટ્રક સળગી ઉઠ્યો। સૂકું ઘાસના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતામાં તો ટ્રક આગનો ગોળો બની ગયો હતો। ઘાસ પણ બળીને ખાખ થઈ ગયું હતું। આગના પગલે ધુમાડાના કોટે કોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। સ્થાનિકોએ હાથવગા સાધનો વડે આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા, પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો। ટ્રકમાં આગ લાગતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા। ધોકધકતા તાપમાં પશુ માટેનું ઘાસ બળીને ખાખ થઈ જતા પશુપાલકો ચિંતામાં મુકાઈ ગયા છે। અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન 600 ટનની ક્રેન તૂટી, અનેક ટ્રેન રદ। અમદાવાદના વટવા હાથીજન વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન તૂટી પડી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી લપસીને પડ્યું હતું। કોન્ક્રીટ ગર્ડર લોન્ચ કર્યા પછી ગેન્ટ્રી પાછી ખેંચવામાં આવી રહી હતી ત્યારે તેનું સંતુલન ગુમાવાયું અને પડી ગયું, જેથી નજીકના રેલવે ટ્રેકને નજીવું નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે રેલવે કામગીરીને અસર થઈ હતી। 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનના સંચાલનને અસર થઈ હતી। દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી, ડાયવર્ટ કરવામાં આવી। તાત્કાલિક અકસ્માત રાહત ટ્રેનને રવાના કરી અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ। ક્રેન દુર્ઘટનાથી 25 ટ્રેનો રદ કરાઈ, મુસાફરો રજળી પડ્યા હતા। વડોદરાથી અમદાવાદ જનારી ટ્રેનો રદ કરાઈ છે। વંદે ભારત ટ્રેન વડોદરા સુધી દોડાવવામાં આવી, ત્યારબાદ રદ થઈ, તો સતાવેશ એક્સપ્રેસ પણ વડોદરા સુધી દોડાવવામાં આવી, ત્યારબાદ રદ કરવામાં આવી। ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરાઈ। દક્ષિણ ગુજરાત મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો રજળી પડ્યા હતા। નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ કરવામાં આવી, જેમાં ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે, તો કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસથી લઈને 2 થી 3.5 કલાક સુધી મોડી ચાલી રહી છે। અમદાવાદમાં 3 માળનું મકાન ધરાશાયી થતા 2 દબાયા। અમદાવાદના માણેક ચોકની ગાંધીની પોળમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું। બપોરના સમયે જર્જરિત બની ગયેલું મકાન ધડાકાભેર જમીનદોસ્ત થતા વિસ્તારના લોકો ડરી ગયા હતા। 3 માળનું મકાન કડડભૂસ થઈને પડતા નાસભાગ મચી ગઈ હતી। મકાન પડતા એક મહિલા અને બાળક કાટમાળમાં દબાયા હતા। આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ, એએમસીની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલા અને બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। મોરબીમાં બેકાબુ રિક્ષા કેનાલમાં ખાબકી। મોરબીમાં બેકાબુ બનેલી રિક્ષા કેનાલમાં ખાબકી। મોરબી શહેરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતા રસ્તા પર આવેલી મચ્છુ કેનાલમાં એક ઓટો રિક્ષા ખાબકી હતી। દલવાડી સર્કલ નજીક રિક્ષા ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો। પૂરપાટ આવતી રિક્ષા સુધી જ કેનાલમાં લેન્ડ થઈ ગઈ હતી। જોકે કેનાલમાં હાલમાં પાણી બંધ હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। અકસ્માતમાં રિક્ષામાં સવાર વ્યક્તિને માત્ર સામાન્ય ઈજાઓ થઈ। ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, રિક્ષામાંથી લોકોને બહાર કાઢ્યા। બાદમાં આસપાસના લોકોએ તાત્કાલિક ક્રેન બોલાવી ક્રેનની મદદથી કેનાલમાં પડેલી ઓટો રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી। વિસાવદરમાં કોંગ્રેસ આપના ગઠબંધનને લઈને તિરાડ। 24 કલાકમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ લીધો યુ-ટર્ન, કોંગ્રેસે ધૂળ કાઢી। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉતાવળે ઉમેદવારની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનને લઈને વિસાવદરથી ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જ ભરાઈ ગયા। જોશમાં ને જોશમાં બાફી નાખનાર ગોપાલ ઇટાલિયાનો યુ-ટર્ન હવે જોવા મળ્યો, કેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક બાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના ઘણા નેતા ભાજપ માટે કામ કરે છે, ત્યારે હવે ગઠબંધન કરવું, અમારે ગઠબંધન કરવું હોય તો કોની સાથે કરીએ? અમે તો જનતા સાથે દિલનું બંધન કરીશું। આ વાત કર્યાની ગણતરીની મિનિટોમાં જ ગોપાલ ઇટાલિયા 360 ડિગ્રી ફરી ગયા અને કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે એવી આશા વ્યક્ત કરી। વાવમાં અમે અમારી ફરજ નિભાવી છે, હવે વિસાવદરમાં જે ફાઇનલ થયું હતું એ પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। જો કે ગોપાલ ઇટાલિયાની આ વાતથી કોંગ્રેસને દિલ પર લાગી આવ્યું। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ આ નિવેદનને આપની અપરિપક્વતા દેખાડી અને એવું પણ સંભળાવી દીધું કે સ્થાનિક ચૂંટણીમાં આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે। राहुल गांधी जी जब गुजरात में आए तब उन्होंने खुद कांग्रेस कार्यकर्ताओं की मीटिंग में ये कहा कि गुजरात के 25 से ज्यादा नेता बीजेपी के लिए काम कर रहे हैं। तब आप बताओ गठबंधन करना किसके साथ है? वाव विधानसभाની ચૂંટણી કોંગ્રેસ લડશે અને આમ આદમી પાર્ટીની ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે।
પ્રજાશક્તિ પાર્ટી કડી અને વિસાવદરની પેટા ચૂંટણી લડશે. કડી અને વિસાવદરની ખાલી પડેલી બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ બંને બેઠક પર આ વખતે ત્રિપાંખીઓ કે ચાર પાર્ટી વચ્ચે જંગ જામે તો નવાય નહીં, કેમ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કડી અને વિસાવદરમાં ચૂંટણી લડશે. આ અંગેની પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી. શંકરસિંહે કહ્યું કે બંને બેઠક પર ચૂંટણી લડવા માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ નિરીક્ષકોની નિમણૂક પણ કરી દીધી છે. તો વલસાડ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સહિત સંગઠનની નવી વરણીઓ કરી હતી. તો આ પ્રસંગે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ અંગે પણ બાપુ બોલ્યા. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પ્રજાને સગવડ આપો કે આમથી તેમ ન જાય, ધર્મ પરિવર્તનના કારણો દૂર કરો. રાજકોટમાં યુસીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ, કહ્યું એક કોમને ટાર્ગેટ કરવાનો કાયદો. ગુજરાતમાં યુસીસીના અમલીકરણ પૂર્વે રાજ્ય સરકારની કમિટીના 2 સભ્ય અને કલેક્ટરની બેઠક મળી, જેમાં વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ જાવેદ પીરજાદા દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ કાયદો રાજ્ય સરકાર લાગુ કરવા જઈ રહી છે. બંધારણમાં કાયદા વિશે મરજિયાતનો ઉલ્લેખ છે. જો બહુપત્નીત્વની વાત છે તો આદિવાસીઓને શા માટે બાકાત કરવામાં આવી રહ્યા છે? જો કાયદો જ કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ. જ્યારે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા લીવ ઇન રિલેશનશિપ બાબતે યુસીસીમાં ચોક્કસ માળખું બનાવવામાં આવે તેવી માંગ કરાઈ. જ્યારે મારબ સેવા સંસ્થા દ્વારા સ્ત્રી અને પુરુષ માટે લગ્નની વય મર્યાદા એક સમાન એટલે કે 18 અથવા 21 વર્ષ કરવામાં આવે તો જ યુસીસી લાવવા દેવામાં આવવું જોઈએ તેમ કહ્યું હતું. બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, કમિટીના સભ્યો તેવા સુરત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ, અલગ અલગ શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. નોંધનીય છે કે યુસીસી સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે. અમદાવાદના હાટકેશ્વરને અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ ગઈ. અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ. કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો કે વિશાલાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થતું જ નથી. હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ કરી. તો મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા ટાંક્યું કે વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરવામાં આવ્યો છે અને આ રોડ પર 700 લારી અને દુકાનોના દબાણ છે. એક જ સમુદાયના લોકો નોનવેજની લારી, રિક્ષા વગેરેનો દબાણ કરે છે. સમગ્ર રાજ્યમાં એક જ સમુદાયના લોકો દબાણ કરે ત્યારે ધારાસભ્યની પણ ફરજ છે કે સમગ્ર દેશને શરમ આવે તેવી કર્ણાટક સરકારે 4% અનામતનો નિયમ લાવી છે. મંત્રીના જવાબ સામે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે વળતો સવાલ કર્યો કે શું કોઈ એક જ સમાજ માટે આ બ્રિજ બનવાનો છે? રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારી કોર્પોરેશન હટાવે. જો દબાણ હોય તો સરકાર હટાવવા જોઈએ. સરકાર કેમ હટાવતા નથી તેવો પણ સવાલ કર્યો. દારૂની છૂટથી સરકારને થઈ આવક. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટથી સરકારને 1 વર્ષમાં 94.19 લાખની આવક થઈ. છેલ્લા 1 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 19,915 લીટર બિયરનું વેચાણ થયું. ગિફ્ટ સિટીમાં 1 વર્ષમાં 470 લીટર વાઇનનું વેચાણ થયું. 1 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 3,324 લીટર દારૂ વેચાયો. ધ ગ્રેન્ડ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે.